અમદાવાદમાં ગત મોડી રાત્રે પોલીસ પર પથ્થરમારાની ઘટના સામે આવી છે। અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસ સાથે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો અને બબાલ વધતા જ ટોળામાંથી કેટલાક અજાણ્યા ઇસમોએ પોલીસ પર પથ્થરો ફેંક્યા હતા। ઘટનાને પગલે આસપાસના પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હાલ પોલીસે પથ્થરમારો કરનાર 6 આરોપીની ધરપકડ કરી હતી। મંજૂરી મેળવેલ સમયથી વધુ સમય સુધી લગન પ્રસંગમાં ડીજે વગાડતા પોલીસે ટકોર કરી હતી। આમાં ગુલબાઈ ટેકરામાં જે બળિયાદેવ મંદિરની બાજુમાં રહેતા ઈશ્વરભાઈ જગાભાઈ મકવાણાના પુત્રના લગ્ન હતા। એ પ્રસંગે એમના પરિવારના સભ્ય મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા તેમના લગ્ન પ્રસંગે લાઉડસ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી। જે અન્વયે ધીમું વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને 18:30 થી 20:30 સુધી ફક્ત 2 કલાક માટે લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી। પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના 10 વાગ્યા પછી આશરે 10:15 વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી કોલાહલ થતો હોય જેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરેલી હતી। જે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલ હતી। જેથી એ નારાજ થયેલા હતા। તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નારાજગી થતા અને એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તકરાર કરતા હોય જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી। તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી 5 મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજેનો સાઉન્ડ વાળો જે આઈસર ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા। એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા 25 થી 30 જેટલા। તેમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા જેના ભાગરૂપે આ નરવતસિંહને ગાલના ડાબી બાજુના ભાગે તેમ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને હોમગાર્ડ જે હતા મદદમાં કે હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માથામાં આ મોઢાના ભાગે એને પણ ઈજા થયેલ છે। આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં રિયલ ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં રૂકાવટ કરી અડચણ કરી અને આપેલ સૂચનાની અવગણના કરતા તેમના વિરુદ્ધ નરવતસિંહ જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે એમને ફરિયાદ આપેલી હતી। જેમાં જેમના ઘરે પસંદ હતો એવા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ એમના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના રહીશો ધીરુભાઈ જેઠાભાઈ મકવાણા, દિલીપભાઈ ધનાભાઈ, વિનોદભાઈ રામાભાઈ વગેરે મળીને આશરે 25 થી 30 જેટલાનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। જે ફરિયાદના ભાગરૂપે ગઈકાલે રાત્રે તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર ઝોન 7 સાહેબ જે ચાર્જમાં હતા એ તેમજ તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી જઈ રાઉન્ડઅપ કરી અને 3 જેટલા આરોપીને ગઈકાલે રાઉન્ડઅપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહેલ છે। હજુ વધુ 4 આરોપીઓ હસ્તગત થયેલા જે જાણવા મળેલ છે। હાલની સ્થિતિમાં ટોટલ આ બંને નામજોગ જે ફરિયાદ દાખલ થઈ હતી પૈકીના 7 થી 8 જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તપાસ આધારિત પુરાવામાં જે વિડીયો કે આ તે જે મળેલા હતા એમાંથી ચહેરાની ઓળખ કરી અને હજુ વધુમાં વધુ જે પણ ગુનામાં આરોપી સંડોવાયેલા છે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજે વાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ ગુજરાત યુનિવર્સિટી પોલીસ દ્વારા ચાલી રહી છે। સાહેબ, આજે શખ્સો છે તેમની સામે ગુનો દાખલ કરાયો છે, એમાંથી કોઈ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવું કંઈ